જય શ્રી કૃષ્ણ, જય માતાજી ફ્રેન્ડ્સ, કિચીસ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે। આજે હું તમારા માટે ઇન્સ્ટન્ટ 2 થી 5 મિનિટની અંદર બનતી ઝટપટ કેરીની ચટણી લઈને આવી છું, જે ખાવામાં ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી હોય। બીપી પેશન્ટ, નાના છોકરા, વડીલોથી લઈને નાના મોટા સૌને ભાવે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ કાચી કેરીની ચટણી। આજે આપણે કેરીની મસ્ત 5 મિનિટમાં બનતી રેસીપી બનાવીએ। ઝટપટ બનીને રેડી થઈ જાય છે। તો એના માટે મેં આવી કેરી લીધી છે, જે ધોઈ અને લૂછી અને કોરી કરી અને રાખી છે। અને આને જે આવા કેરીના દાગા હોય છે તેને આપણે કાઢી લેવાના છે અને ડીટિયાથી કાઢી અને આને કટકા કરીએ। ફ્રેન્ડ્સ, આવી રીતે જે દાગા દુગી હોય ને તેની જ આપણે છાલ કાઢવાની છે, બાકી છાલ નથી કાઢવાની, કેમ કે આ ચટણી છાલ જોડે જ ટેસ્ટી લાગતી હોય છે। અને તમે એને ફ્રીજમાં આરામથી અઠવાડિયું 10 દિવસ સુધી સ્ટોર કરી શકો છો। આવું બધું રેડી કરીને રાખો ને તો ફક્ત 2 જ મિનિટમાં બની અને આ ચટણી રેડી થઈ જાય છે। એને આપણે મિક્સરમાં જ ગ્રાઇન્ડ કરશું એટલે ફટાફટ બની અને રેડી થઈ જશે। રફલી જ એને ચોપ કરવાના છે। આવી રીતે હું બધી કેરીને રેડી કરી છે। આ બધી જ આપણે આવી રીતે રફલી ચોપ કરી અને એક મિક્સર જારમાં આપણે એડ કરી દઈશું અને આને આપણે પલ્સ મોડ પર જ ફેરવતા જઈ અને 2 થી 3 વાર રફલી ચોપ કરી લેવાની છે। તો હું કેરીને એકવાર સરસ રફલી ચોપ કરી દઉં। તમે જોઈ શકો છો, આપણે આને આ રીતે દરદરી જ પીસવાની છે મિક્સરમાં, અને તમે ઝીણી ચોપ કરો તો તમારે રફલી એને ચોપ કરવાની છે, પણ મિક્સરમાં કરશો તો એ ફટાફટ બનીને 2 મિનિટમાં જ રેડી થઈ જતી હોય છે। અને એક વાતનું ખાસ ધ્યાન ફ્રેન્ડ્સ, કે જ્યારે આપણે ઘણા બધું મિક્સ કરતા હોય છે, આપણે મસાલા આની જોડે મિક્સ નથી કરવાના। સૌથી પહેલા આપણે એને કેરીને જ આવી રીતે દરદરી ફોર્મમાં પીસીને રેડી કરી લેશું। ફ્રેન્ડ્સ, આપણી પીસાય અને કેરી રેડી છે। જેમ મેં તમને આગળમાં વિડીયોમાં કીધું એમ કે આપણે આની અંદર હવે મસાલા કરવાના છે, એનું પણ હું તમને રીઝન કહું કે જ્યારે તમે 1.5 ચમચી મેં મીઠું એડ કર્યું છે, એની સામે પહેલાં આપણે રૂટીન મસાલા કરી દઈએ। તમે જેટલી તીખી ખાવી હોય એ પ્રમાણે મેં 1.5 ચમચી જેટલું લાલ મરચું પાવડર, એટલું આપણે 1.5 થી 2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, થોડા ઇન્ગ્રીડિયન્ટ્સમાં પણ બહુ જ સરસ અને ટેસ્ટી એવી ચટણી બની અને રેડી થઈ જતી હોય છે। જરાક આપણે પિંચ જેટલી હળદર પણ એડ કરીએ। હવે આની અંદર આપણે દેશી ગોળ એડ કરવાનો છે, તમે તમારા સ્વાદ મુજબ વધઘટ કરી શકો છો। આ દેશી ગોળ છે, હું 2 ચમચી એડ કરું છું। બધું જ મિક્સ કરી દેવાનું છે। જ્યારે ફ્રેન્ડ્સ આપણે કેરીને પીસતા હોય ને ત્યારે આપણે આની અંદર મસાલા એડ નથી કરવાના, કારણ કે આપણે મિક્સરમાં એને એડ કરીશું ને તો એ મસાલા ગરમ થવાથી લાંબો ટાઈમ પ્રિઝર્વેટ કરવી હોય ને તો તમને નહીં થઈ શકશે। અને આ રીતે તમે મારી રીતથી તમે આ કેરીની ચટણી કહી શકો, મુરબ્બો ટાઈપનું કહી શકો, એ તમે બનાવશો ને તો તમે 10 થી 12 દિવસ સુધી આને ફ્રીજમાં સ્ટોર કરશો ને તો પણ આ એવી જ રહેશે। આની અંદર તમે લીલા મરચાં પણ નાખી શકો, પણ લીલા મરચાં નાખશો ને ફ્રેન્ડ્સ તો તાજી ને તાજી જ ખાવી પડશે। પણ આ તમે બનાવી અને સ્ટોર કરીને રાખો ને ઉનાળામાં ખાવાની ફ્રેશ કેરી આવતી હોય છે એટલે ખૂબ જ મજા આવતી હોય છે। આ બધું જ આપણે એકવાર સારી રીતે મિક્સ કરી દેવાનું છે। નહીં આમાં કોઈ તેલનો કે કોઈ પણ ઉપયોગ કર્યા વગર આ ચટણી બનીને રેડી થતી હોય છે। ફ્રેન્ડ્સ, તમને નજીકથી પણ બતાવું, તમે જોઈ શકો છો, નહીં આપણે તેલનો પણ ઉપયોગ કર્યો। આ રીતે જરૂરથી ટ્રાય કરજો। તૈયાર છે આપણી કેરીની ઇન્સ્ટન્ટ ચટણી। ઝટપટ અને ફટાફટ બની જાય તેવી કેરીની ઇન્સ્ટન્ટ ચટણી, જે નાના મોટા સૌને ભાવે તેવી અને ફટાફટ બની જાય છે। અને ઉનાળાની સિઝનમાં તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો।